ઓમ નમઃ શિવાય. નવરાત્રિના બીજા દિવસની સાધનામાં આજે આપણે લઈ રહ્યા છીએ મા બ્રહ્મચારિણીની. તો દુર્ગા સપ્તસતીના બીજ મંત્રની પાઠ સાથે સાથે આપણે આજે મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરીશું અને એમના સ્વરૂપ વિશે જાણીશું અને મા બ્રહ્મચારિણીની ઉર્જા આપણા સ્વાધિષ્ઠાન ચક્રમાં આપણે સ્થાપિત કરીશું. ખૂબ જ દિવ્ય સ્વરૂપ છે માનું. અને દુર્ગા સપ્તસતીના જે બીજ મંત્રના પાઠ છે એ એકંદરે કહેવા જઈએ ને તો ખૂબ જ આ કલિયુગમાં શક્તિશાળી અને તુરંત જ આપણને પ્રભાવ દેનારા બીજ મંત્રના જપ છે. આપ જે કંઈ પણ મનોવાંછિત ઈચ્છા રાખીને મા સપ્તસતીના દુર્ગા સપ્તસતીના બીજ મંત્રના પાઠનું અનુષ્ઠાન કરો છો 11 દિવસ એવી રીતના, તો માં તરત જ ખૂબ દયાળુ છે માં ભગવતી અને આપની મનોકામના પૂર્ણ કરતી હોય છે. જો આપ આ પાઠ કરવામાં અસક્ષમ છો તો આપ પાઠ વગાડીને પણ ઘરમાં એ ફળ પ્રાપ્ત કરી શકો છો. તો આજે દુર્ગા સપ્તસતીના પાઠ આપણે શરૂ કરીશું. પ્રથમ તો ગણપતિજીનું ધ્યાન પોતાના સ્વાધિષ્ઠાન ચક્રમાં. આપ મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો પસંદ હોય તો પરિવાર અને જેને પણ જરૂરત હોય એ લોકો સાથે શેર જરૂર કરજો. આપણે પાઠ શરૂ કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હુમ 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 વક્રતુંડાય હુમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ ઝુમ સ્વસ્તિત 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 ગુરુવે નમઃ. આપણે સિદ્ધ કુંજિકા પાઠ કરીશું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ ગ્લોમ હોમ ક્લીમ ઝુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ નમસ્તે મધુમર્તની નમઃ કૈટભારણીએ નમસ્તે મૈસાર્ધની નમસ્તે શુભંત્રેંચ નિશુંભાસુરધાતની જાગ્રતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મૈ એંકારી સૃષ્ટિ રૂપાય હિંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપણીય બીજ રૂપે નમસ્તુતે ચામુંડા ચંદ્ર ઘાતિંચ એંકારી વરદાયિની વિચે ચા ભયદા નિત્યમ નમસ્તે મંત્રરૂપણી ધામ ધીમ ધૂમ ધ્રુજટે જત પત્ની વામ વેમ વુમ વાઘેશ્વરી ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી સામ સીમ સુમ મે શુભમ કરું. હોમ 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 હુંકાર રૂપણીએ જમ 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 જન્મનાંદની ભ્રામ બ્રીમ બ્રૂમ ભૈરવી ભદ્રે ભવન નયતે નમો નમઃ. અંક અંક ચમ તમ તમ પમ યમ સમ વીમ ધૂમ એમ વીમ હમ શમ દિજાગ્રમ દિજાગ્રમ ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણ ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સપ સતી દેવ્યા મંત્ર સિદ્ધસ્ય કુરુ સ્મૈ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. માં દુર્ગા દેવીનું રક્ષા કવચ, પૂરા શરીરનું ધ્યાન, પૂરા પરિવારના લોકોનું અને માં ખૂબ જ દયાળુ છે એ ભાવ સાથે માં અમારા પૂરા એક એક અંગની રોમે રોમની રક્ષા કરો, અમારા પરિવારજનોની રક્ષા કરો, અમારા ઘરની રક્ષા કરો એ ભાવ સાથે. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. 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 ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા.
ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદાશક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ વિજંત્રાય વિદ્મયે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. મધુકૈટભ વધ. શ્રીમ રીમ ક્લીમ શ્રીમ પ્રીમ રામ રીમ સોમ પ્રેમ રેમ શ્લીમ લહિમ લીમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વેમ ક્રીમ રેમ રોમ યુમ જુમ હમ શમ રોમ યમ વિમ વેમ ચેમ રોમ રીમ ક્રમ શમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ દુમ દામ સામ મ્રીમ સોમ શ્રોમ જુમ લહુમ શ્રોમ પ્રેમ રમ વમ બ્લીમ વ્રીમ બ્લૂમ સ્ત્રોમ બ્લામ લૂમ શામ રોમ હસોમ ક્રૂમ સોમ શ્રોમ વમ ત્રુમ ક્રોમ ક્લુમ ક્લીમ શ્રીમ બ્લૂમ થામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જીમ લૂમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રૂમ સ્ત્રુમ જામ વોમ ઓમ શ્રોમ ક્રૂમ રૂમ ક્લીમ દુમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ છ્રામ ક્લીમ છક્લીમ શ્રામ ક્લીમ શ્રોમ છ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મધ્યમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ વિજંત્રાય વિદ્મયે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય બીજો. મહિષાસુર સૈન્યવધ. શ્રોમ શ્રીમ શુમ રોમ રીમ જમ અમ ક્લીમ ચામુંડામ યેમ વેમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ લૂમ વમ રામ ક્રોમ ક્રીમ સોમ યમ એમ મુમ શ હમ સમ સોમ હમ રમ ક્રોમ લીમ યોમ ત્રુમ સ્ત્રીમ આમ પ્રેમ સમ રામ સ્મુમ ઓમ ગુમ વ્યુમ રૂમ વેમ રામ ક્રૂમ મુમ લહિમ શ્રામ રૂમ દુદુમ સોમ હસોમ ક્રામ સહોમ મ્લુમ શ્રીમ ગેમ ક્રૂમ ત્રીમ સફીમ કશીમ ફ્રોમ રીમ શામ સ્મીમ રોમ ડોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. મહિષાસુર સૈન્યવધ. માં એક એક અસુરોને મારે છે. આજે આપણે ભાવ કરવો કે અત્યારે તો આ કળિયુગ છે, આમાં અસુર તો કોણ છે? આપણી અંદર આવેલા કામ, ક્રોધ, લોભ, મોહ, એકબીજા પ્રત્યે ઈર્ષા, એકબીજાને જજ કરવું, કોમ્પિટિશન કરવું. તો માં આપની ઉર્જા અમારી અંદર સ્થાપિત કરી અને અમારી અંદરના આવેલા કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા એ બધાને હણો. એ જ ખરી હકીકત માનવા જઈએ તો અસુરો છે. આપણે ત્રીજો અધ્યાયનો પાઠ કરીશું. રોમ શ્રોમ ક્લીમ સામ ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ વેમ સ્લીમ રીમ રોમ દ્રામ શ્રામ ગ્રીમ ક્રૂમ રેમ યામ લૂમ દુમ દુમ ક્ષમ રેમ ક્રોમ સ્મ્લીમ વામ શ્રૂમ ગ્લુમ લીમ પ્રેમ રોમ રોમ દેમ નુમ આમ ફ્રામ પ્રીમ દમ ફ્રીમ રીમ ગુમ શ્રોમ સૌમ સામ શ્રીમ જુમ હંસ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. ઇન્દ્ર અને વગેરે દેવતાઓ માની સ્તુતિ કરે છે કે હે માં, આપ આવો અને અમને આ અસુર જે છે, જેમણે અમારા સ્વર્ગ ઉપર અધિપત્ય કરેલું છે, તો અમને અમારું રાજ્ય પરત અપાવો. અને એ સમયે માં ભગવતી ખૂબ જ દિવ્યતાથી પ્રકટ થઈ અને બધાની જે પુરુષો ઈચ્છા રાખતા હોય એને ખૂબ દિવ્ય વર આપે છે. તો પાઠ શરૂ કરીએ. શ્રોમ સોમ દિમ પ્રેમ યામ રૂમ ભમ સુમ શ્રામ ઓમ લૂમ ડુમ ઝુમ ધૂમ ત્રેમ લહિમ શ્રીમ રીમ એમ રામ લહોમ ક્લુમ
ક્રામ લુમ ફ્રેમ ક્રોમ લુમ ધેમ શ્રોમ રોમ બ્રેમ રીમ રોમ ત્રોમ રોમ ગેમ યોમ લહિમ લહુમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મા સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મા સરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મયે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. દેવદૂત વચ્ચે સંવાદ. 5મો અધ્યાય. શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રેમ રોમ રેમ શ્રેમ રોમ ક્લીમ રોમ સ્ત્રીમ લેમ પ્લુમ હસોમ શ્રીમ ગ્લુમ વેમ સો લુમ લુમ દ્રામ કસામ સ્વીમ ગ્લોમ સ્કમ ત્રોમ સક્લુમ ક્રોમ ચશ્રીમ મ્લુમ ક્લુમ સામ લહિમ સ્તુમ લિમ લિમ સમ લુમ શુમ શ્રુમ જુમ હસ્લીમ સ્કીમ ક્લામ સુમ હમ રીમ કસરૂમ દ્રોમ ક્લુમ ગામ સમ લસરામ ફ્રેમ સ્લામ લુમ ફ્રેમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રોમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ શામ લમ ભેમ ક્લુમ લુમ રીમ રોમ ઇમ ચેમ ક્લીમ લહિમ સ્લીમ પ્લુમ શ્રુમ શ્રોમ રોમ બ્રૂમ કસરીમ આમ ક્રુમ ત્રુમ ડોમ જામ લહુમ ફ્રીમ ક્રોમ ક્રીમ ગ્લુમ છક્લીમ રમ કસેમ સહુમ રોમ શ્રોમ શ્રીમ ઓમ લુમ લુમ લહુમ લુમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સક્લીમ વેમ સિમ ભૂમ લામ શ્રોમ સહેમ રીમ શ્રીમ પ્રેમ રોમ ચછુમ લહુમ કમ દ્રેમ શ્રીમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 6. ધૂમ્રલોચનનું વધ કરે છે. એમાં શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્લીમ રીમ રોમ શ્રીમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ રોમ શ્રામ સમક્લીમ લુમ સો રોમ ક્રૂમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 7મો. ચંડમુંડ વધ. શ્રોમ ક્રૂમ રીમ લહિમ રમ મોમ ત્રોમ રોમ અમ ક્રૂમ અમ હસુમ ક્લુમ ક્રેમ નેમ લુમ હસ્લીમ પ્લુમ શામ સ્લુમ પ્લીમ પ્રેમ ઓમ લેમ શ્રામ સોમ શ્રોમ પ્રેમ સ્વીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 8મો. રક્તબીજ વધ. શ્રોમ લીમ પ્રૂમ એમ ક્રોમ ઇમ એમ બ્લીમ લીમ ફ્રોમ ગ્લુમ નોમ રૂમ ફ્રોમ ગ્લોમ સ્મોમ શ્રોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ બીમ લુમ બ્લીમ ત્રોમ બ્રૂમ સક્લીમ શ્રૂમ રીમ સિમ ક્લીમ ફ્રૂમ ક્લોમ શ્રૂમ ક્લુમ તિમ લુમ હમ સ્લુમ ઓમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રીમ ક્લીમ નસ્લુમ રીમ રોમ રેમ ભમ શ્રોમ સોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 9મો. નિશુંભ વધ. રોમ ક્લીમ લોમ શ્રોમ ગ્લીમ રોમ સ્તોમ હસોમ ઇમ બ્રૂમ શ્રામ લુમ આમ શ્રીમ ક્રોમ પ્રૂમ ક્લીમ બ્રૂમ રોમ ક્રીમ મ્લીમ ગ્લોમ શુમ પ્લીમ રામ રોમ સ્ત્રામ સહોમ લુમ હસ્લીમ કસ્લીમ શ્રીમ સ્તુમ ચેમ વેમ બ્લુમ શ્રૂમ સ્લુમ ક્રૂમ ક્લામ ક્રામ સસ્લીમ બ્રૂમ રોમ ક્રામ ફ્રૂમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10મો. શુંભવધ. શ્રોમ રીમ સોમ રીમ બ્લુમ રીમ મ્લુમ રમ રીમ ગ્લીમ
શ્રોમ ધૂમ ડ્રોમ દ્રોમ શ્રીમ ત્રોમ બ્રૂમ પ્રેમ રામ જુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રીમ ક્રામ સહ ક્લેમ વેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 11મો અધ્યાય નારાયણીની સ્તુતિ. આપણે બી મા બ્રહ્મચારિણીને કહેશું કે માં આપ આવો. આજ બ્રહ્માંડમાં આપની દિવ્ય ઉર્જા પ્રવાહિત થઈ રહી છે. એ દિવ્ય ઉર્જા આપ અમારા ભીતર દિવ્યતાથી અમારા સ્વાધિષ્ઠાનમાં પ્રવાહિત કરો, જેથી અમે પૂર્ણ ઉર્જાવાન થઈ જઈએ. શ્રોમ ક્રોમ શ્રીમ લેમ પ્રેમ સો સહોમ શ્રોમ ક્લેમ સક્લીમ પ્રેમ ગ્લોમ હસીમ સ્તોમ લેમ મ્લેમ સ્તોમ જસીમ ફ્રૂમ ક્રોમ ક્રોમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ ડુમ રોમ ક્લેમ સોમ રોમ સ્વમ બ્રોમ સફુમ રેમ લમ હસોમ સેમ રીમ લહિમ વેમ પ્લેમ સક્લીમ સ્ત્રામ પ્રમ લેમ સ્તોમ સ્મામ સ્તોમ સહીમ તપ્રેમ ક્રોમ શ્રામ લેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો ફલસ્તુતિ. રીમ ઓમ શ્રીમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કુમ દેમ પ્રેમ હમ સમ ચેમ સોમ પ્રેમ બ્લોમ આમ ઓમ રેમ ક્રેમ દ્રામ શ્રીમ ક્લેમ સલેમ ક્લેમ શ્લોમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ દુમ ક્લોમ ઓમ સોમ ચેમ રોમ પ્લેમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. સુરત રાજા અને વૈશ્યોને માં ખૂબ જ દિવ્યતાથી વર પ્રદાન કરે છે કે ઉદયકાળના સૂર્યમંડળની ક્રાંતિને ધારણ કરવાવાળી, જેની 4 ભુજાઓ છે અને 3 નેત્રો છે, અને પોતાના હાથો દ્વારા પાસા કુસા ખરગ આવા અભય મુદ્રા ધારણ કરેલી માં એ શિવાદેવીનું હું ધ્યાન કરું છું અને માનું દિવ્ય વરદાન માં આપી રહી છે. એ ભાવ સાથે પાઠ કરીએ 13મા અધ્યાયનો. શ્રોમ રેમ ઓમ ઓમ રામ લેમ શ્રીમ શ્રામ ઓમ પ્લેમ સોમ રેમ ક્રેમ લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રેમ ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રીમ ઓમ શ્રીમ રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા દુર્ગા દેવીના 13 અધ્યાયના સપ્તસતીના પાઠ સંપૂર્ણ થયા. મા જગતજનની મા જગદંબા ખૂબ જ સૌનું કલ્યાણ કરે, સૌનું મંગલ કરે. આપણે મા દુર્ગા દેવીની 32 નામોની જે માળા છે એનું આપણે જપ કરીશું, પાઠ કરીશું. દુર્ગા દુર્ગદીશમની, દુર્ગા પદ્મનિવારણી, દુર્ગમ છેદની, દુર્ગસાદની, દુર્ગનાથ નાશિની, દુર્ગતો દ્વારણી, દુર્ગનિયંત્રી, દુર્ગમાપહા, દુર્ગમ જ્ઞાનંદા, દુર્ગમ દૈત્યલોક દ્વાનલા, દુર્ગમા લોકા, દુર્ગમાત્મ સ્વરૂપિણી, દુર્ગમાર્ગ પ્રદા, દુર્ગમ વિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમ જ્ઞાન સંસ્થાના, દુર્ગમ ધ્યાન વાસની, દુર્ગમોહા, દુર્ગમગા, દુર્ગમાર્થ સ્વરૂપિણી, દુર્ગમા સુરસંત્રી, દુર્ગમા યુદ્ધારણી, દુર્ગમાંગી, દુર્ગમત્તા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગા ભીમા, દુર્ગા ભામા, દુર્ગા ભા, દુર્ગા દારણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. જય જય મા દુર્ગે મા, અંબે મા દુર્ગે મા. મા સૌનું રક્ષણ કરે. મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરીશું આપણે. કમર બિલકુલ સીધી રાખવાની છે અને બિલકુલ સહજ ભાવથી આજે પોતાના ભીતર મા બ્રહ્મચારિણીની ઉર્જા આપણે પોતાના અંદર સ્થાપિત કરીશું. પૂર્ણ રૂપે ધ્યાન કરીશું. ઊંડું ડીપ ધ્યાન. બહુ જ દિવ્ય માનું સ્વરૂપ છે. બ્રહ્મને આચરણ કરવાવાળી અને તપ કરવાવાળી મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરીશું પોતાના સ્વાધિષ્ઠાન ચક્રમાં. પૂરી શ્વાસ અંદર
આવતી અને જતી શ્વાસ સાથે કનેક્ટ થઈને તમે ખૂબ દિવ્યતાથી જેટલું ઊંડું ઉતરાય એટલું દિવ્યતાથી ઊંડા ઉતરતા જાઓ. ખૂબ ગહેરાઈમાં તમે ઊંડી શ્વાસ લઈ રહ્યા છો અને મા બ્રહ્મચારિણીની ઉર્જા પોતાની ભીતર સ્થાપિત કરતા અનુભવ કરો. ફક્ત આવતી અને જતી શ્વાસ સાથે અન્ય કોઈ પણ પ્રકારના વિચાર નહીં. એક દિવ્ય ભાવ સાથે મા બ્રહ્મચારિણીની ઉર્જા પોતાની ભીતર પોતાના સ્વાધિષ્ઠાનમાં હંમેશા ધ્યાનમાં જોડેલા રહો. અન્ય કોઈ પણ વિચાર નહીં. પોતાના સ્થૂલથી અંતસમાં કનેક્ટ થાઓ. તમારી નાસિકાથી જે શ્વાસ લઈ રહ્યા છો એનો એક છેડો જે છે એ બ્રહ્માંડમાં પરમપિતા પરમાત્માના હાથમાં અને બીજું જે શ્વાસ રૂપે આપની ભીતર આપના દિવ્ય અંતસમાં આપના પૂર્ણ સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થઈ રહ્યો છે. અને બ્રહ્માંડથી જે આપ નાસિકામાં શ્વાસ લઈ રહ્યા છો એ દિવ્યમાં બ્રહ્મચારિણીની ઉર્જા પોતાની અંદર શ્વાસ દ્વારા જતી અનુભવ કરો. ખૂબ ઊંડા શ્વાસ ભરો. પોતાની સ્પાઇન કમર બિલકુલ સીધી અને નાભીથી 4 આંગળ નીચે તમારું સહસ્ત્રાર ચક્ર જે જલ તત્વને દર્શાવે છે એના ઉપર ધ્યાન. કેસરી કલરનું દિવ્ય કમળ ખૂબ સહજ ભાવથી ધ્યાન કરો. એક 6 પાંખડીવાળું કમળ. તમારા સ્વાધિષ્ઠાન ચક્રમાં અનુભવ કરો અને ખૂબ ઊંડા શ્વાસ આવતી અને જતી શ્વાસ સાથે હર આવતી શ્વાસ સાથે અનુભવ કરો કે મા બ્રહ્મચારિણીની ઉર્જા મારા ભીતર પ્રવાહિત થઈ રહી છે. અને જતી શ્વાસ સાથે અનુભવ કરો કે મારા પૂર્ણ નકારાત્મકતા છે એ પૂર્ણ રિલીઝ થઈ રહી છે. ઓમ રામ રીમ રૂમ બ્રહ્મચારિણીએ નમઃ. 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 પૂરી ઉર્જા તમારા પૂરા સ્વાધિષ્ઠાનમાં પ્રવાહિત થતી અનુભવ કરો. ખૂબ ઊંડી શ્વાસ. ઓમ રામ રીમ રૂમ બ્રહ્મચારિણીએ નમઃ. 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 ઓમ રામ રીમ રૂમ બ્રહ્મચારિણીએ નમઃ.
ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. ખૂબ ઊંડી શ્વાસ. કોઈ પણ પ્રકારના બીજા વિચાર નહીં, ફક્ત આવતી અને જતી શ્વાસ સાથે મા બ્રહ્મચારિણીની ઉર્જા બ્રહ્માંડથી બંને નાસિકાઓ દ્વારા આપ પોતાના સૂક્ષ્મમાં અનુભવ કરી રહ્યા છો. પગના પંજાથી કરીને એકે એક નસ નાડીઓમાં એ ઉર્જાને તમે અનુભવ કરો છો પોતાના સૂક્ષ્મ દેહમાં. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. 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 મા બ્રહ્મચારિણી પૂર્ણ બ્રહ્મનું આચરણ કરવાવાળી તપસ્યાની દેવી પૂર્ણ રૂપે આપની અંદર એ પોતાની ઉર્જા દિવ્યતાથી આપના સૂક્ષ્મમાં સ્વાધિષ્ઠાનમાં પ્રવાહિત કરી રહી છે ઉર્જા. મા ભગવતીને કોટી કોટી વંદન કરો. ખૂબ દિવ્યતાથી ઉર્જાને પોતાના અંદર સૂક્ષ્મમાં પ્રવાહિત થતી અનુભવ કરો. ઓમ બ્રામ બ્રીમ રૂમ બ્રહ્મચારણ્યે નમઃ. 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 તમારા પૂર્ણ સૂક્ષ્મમાં એકે એક રોમે રોમમાં મા બ્રહ્મચારિણીની ઉર્જા દિવ્યતાથી પ્રવાહિત થતી અનુભવ કરો. તમારી એક એક નસ નાડી રોમે રોમમાં
દિવ્ય ઉર્જા પ્રવાહિત થતી અનુભવ કરી રહ્યા છો. તમારું સ્વાધિષ્ઠાન ચક્ર જલ તત્વ પૂર્ણ રૂપે ઉર્જામય અનુભવ કરી રહ્યું છે અને પૂર્ણ શરીરનું બેલેન્સ દિવ્યતાથી અનુભવ કરી શકો છો. તમે તમારું જલ તત્વનું બેલેન્સ જ્યારે બગડે ને, સ્વાધિષ્ઠાન ચક્ર જ્યારે બ્લોક થાય તો જલ તત્વનું બેલેન્સ બગડે ત્યારે કિડની સંબંધી, રક્ત સંબંધી ઘણી બધી સમસ્યા, જલ તત્વને લગતી, પાણીની ઉમસ, ઉણપ વગેરે સમસ્યાઓ ઘણી બધી થતી હોય છે. અને એ સમસ્યાથી નિજાત માટે આપ દિવ્યતાથી અમારા ઝૂમ સેશનમાં જોડાવા માટે મને ડીએમ કરી શકો છો. તો એક એક ચક્રને બ્લોકેજ દિવ્યતાથી ક્લીન કરવા માટે અમે સ્પેશિયલ સેશન લઈએ છીએ, તો જોઈન્ટ કરી શકો છો. ઓમ રામ રીમ રૂમ બ્રહ્મચારણ્ય નમઃ. ઓમ રામ રીમ રૂમ બ્રહ્મચારણ્ય નમઃ. અહીં હું સંક્ષિપ્તમાં પાઠ કરું છું અને પ્રત્યેક વ્યક્તિને જોડાવવું હોય તો આપ મારા ઝૂમ સેશનમાં જોડાવા માટે મને મેસેજ કરી શકો છો. અહીં આપણે પૂર્ણ રૂપે પોતાના સ્વાધિષ્ઠાનમાં સૂક્ષ્મમાં એ દિવ્ય ઉર્જામાં બ્રહ્મચારિણીની પોતાના અંતસમાં અનુભવ કરી ધીરે 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 એ ઉર્જાને પોતાના દિવ્ય સૂક્ષ્મ શરીરથી સ્થૂલ તરફ આપણે આવશું. જ્ઞાનમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષથી ધીરે 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 એક એક પરત બહાર આવતા આવતા પૂર્ણ ઉર્જાને પોતાના સ્થૂલમાં અનુભવ કરીશું. આપના એક એક નસ નાડીમાં, સ્થૂલ દેહમાં મા બ્રહ્મચારિણીની ઉર્જા પૂર્ણ રૂપે પ્રવાહિત થતી અનુભવ કરી રહ્યા છો. જલ સંક્રમણની જે પણ બીમારી હોય છે એનાથી નિજાત મા ભગવતી બ્રહ્મચારિણી સૌનું નિજાત કરે, સૌને રોગમુક્ત કરે. સ્થૂલમાં પૂર્ણ ઉર્જાને અનુભવ કરો અને પૂર્ણ જલ તત્વને બેલેન્સ અનુભવ કરી શકો છો. દિવ્ય ઉર્જાને પોતાના સ્થૂલમાં અનુભવ કરો. સહજ ભાવ સાથે બંને પગને ખોલો, બંને હાથની હથેળીને પૂર્ણ ઉર્જા અનુભવ કરતા રબ કરો. માં બ્રહ્મચારિણીની દિવ્ય ઉર્જાને પોતાના અંતસમાં અનુભવ કરતા, પૂર્ણ જલ તત્વ બેલેન્સ અનુભવ કરતા ધન્યવાદ કરો. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આંખ પર હાથ સ્પર્શ કરો. 5 4 3 2 1 અને 0. આંખ ખોલો. ખૂબ ધન્યવાદ કરતા ધન્યવાદના ભાવ સાથે મા બ્રહ્મચારિણી સૌનું મંગલ કરે, સૌનું કલ્યાણ કરે, જગત સર્વે સુખી થાય એ જ મંગલ ભાવ સાથે આપ સૌને નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.